રાજુ કરપડા 23 તારીખથી ખેડૂત સંમેલનો શરૂ કરવાના છે, જેના માટે હવે ગામે ગામ ખેડૂતો એકત્ર થઈ રહ્યા છે, માહોલ બની રહ્યું છે. ખાસ કરીને તેના માટેનું થીમ સોંગ પણ લોન્ચ થયું છે અને એક માહોલ બનાવવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા હવે સમગ્ર સુરેન્દ્રનગર નહીં પણ સમગ્ર ગુજરાતના મોટા ખેડૂત નેતા બની ગયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવ સાંભળીએ ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે અને સાથે રાજુ કરપડાની હવે શું રણનીતિ છે. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું તમારો ભાઈ રાજુ કરપડા. આવતીકાલે એટલે કે તારીખ 23/2/2026 સોમવાર સાંજે 8 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન રોડ પરના ગઢાત ગામે મૂળીથી 6 કિલોમીટર દૂર એક કિસાન ક્રાંતિ સભાનું આયોજન થઈ રહ્યું છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય. આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે. હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે. તમામ ગુજરાતના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા લડે છે, જેનાથી તમને ખેડૂતોને વ્યક્તિગત ફાયદો થયો છે ખરા? જો તમારો આત્મા હા પાડે તો આવતીકાલની સભામાં આપ ઉપસ્થિત રહેશો એવી અપીલ કરું છું. આજકાલ રાજકીય પાર્ટીઓ આક્ષેપો કરી જો પોતાની પાર્ટી સાથે ખેડૂત આગેવાન નથી તો ખેડૂત આગેવાનને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે. હું માનું છું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર ખેડૂતનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સ્વયંભૂ આગળ આવ્યા છે કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીને રાજુ કરપડા લડે. એના માટે આજે રાજુ કરપડાને હિંમત પૂરી પાડવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે તમામ સૌરાષ્ટ્રના ખેડૂતોને, તમામ જિલ્લાઓના ખેડૂતોને વિનંતી કરું છું, આપ પણ આવો. સામાજિક અને ધાર્મિક આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે ગઢાત ગામે જ્યારે હજારો ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે, ખેડૂત સંગઠનની તાકાત બતાવવાનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આપ પણ સહભાગી બનો અને આવનાર સમયમાં જે પણ પ્લેટફોર્મ પર ઊભા હશું, ખેડૂતો માટેની લડાઈ મજબૂતાઈથી લડતા હશું. જય કિસાન. જય માતાજી. મારું નામ હિતુભા રાઠોડ. રાજુભાઈ કરપડાની સોશિયલ મીડિયાથી ઘણી બધી ઘડીક ભાજપમાં જોડાશે, ઘડીક કોંગ્રેસમાં જોડાશે. આવા પેલું તો એનું મોટું કામ આમ આદમી પાર્ટી છોડીને કર્યું છે. એનો જે પણ નિર્ણય રહ્યો એ સારામાં સારો રહ્યો છે અને આગામી સમયમાં પણ સારો જ હશે. એટલે રાજુભાઈ કરપડા જે પણ પાર્ટીમાં જોડાશે એમાં હિતુભા પણ જોડાશે. જે પણ પાર્ટી હશે, રાજુભાઈ કરપડા જે પાર્ટીમાં જોડાશે એમાં હિતુભા પણ જોડાશે, રાજુભાઈના ફૂલ સમર્થનમાં અને તાકાતથી જોડાશું. એટલે રાજુભાઈએ જે કાંઈ નિર્ણય લીધા છે એને મેં આવકાર્યો છે. એટલે જે પણ પક્ષમાં જોડાશે એમાં હિતુભાનું ખુલ્લું સમર્થન છે. એટલે હું પણ જોડાઈશ. આજથી સુધી મેં એક પણ પાર્ટી પાસ કરી નથી આમ આદમી પાર્ટી છોડ્યા પછી. તો હવેનો નિર્ણય જે રાજુભાઈનો હશે એ જ હિતુભાનો હશે. જય માતાજી. કિસાન. કાળુભાઈ મારું નામ છે. સુરેન્દ્રનગર જિલ્લો, ગામ ઢેડુકી, ગઢાજમાં જવાના છીએ અમે બધાય. સંમેલન છે અહીંયા ગઢાજમાં રાજુભાઈ કરપડાનું, અને અહીંયા અમે જવાના છીએ બધા ખેડૂત ભાઈઓ. અને બધા ખેડૂત ભાઈઓ આવજો બધાય. અને આ ટ્રેક્ટર લઈને જવાના છીએ અમે, અને ટ્રેક્ટર ભરીને જવાના છીએ અમે. બરાબર. રાજુભાઈ કરપડા અમારા દિલમાં છે અને ખેડૂતનું કામ કરતા આવ્યા છે
અને કરવાના છે અને હજેય કરવાના છે. જેમ અમે ખેડૂત કહીશું એમ કામ તો કરી જ દેવાના છે. બધાય ખેડૂતનું, બધાય સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતનું કામ કરી દેવાના છે અને કામ કરતા આવે છે અને કરવાના છે. જય કિસાન. અત્યારે જે રાજુભાઈ કરપડા જ્યાં મિટિંગો કરે છે પોતે રાજુભાઈ મિટિંગો નથી કરી. અત્યારે તમામ ખેડૂત રાજુભાઈને બોલાવે છે. અત્યારે 23 તારીખે ગઢાજ પર મિટિંગ છે અને રાજુભાઈને ખેડૂએ બોલાવે છે. એટલે અત્યારે એ મિટિંગ પણ નથી કરવાની. આવી સુરેન્દ્રનગર જિલ્લામાં 8 થી 10 મિટિંગો કરવાની છે અને અત્યારે રાજુભાઈ બધા ખેડૂતનો મંતવ્ય લે છે કે આપણે શું કરવું, કયા પક્ષમાં જવું એમ. એટલે ખેડૂત જે કહે છે એ પરમાં જવું છે. અને અત્યાર સુધીના કેટલા ધારાસભ્ય બન્યા, અત્યાર સુધી પક્ષ પલટો કર્યો હોય તો કોઈ પૂછવા આવ્યું જ નથી ખેડૂતને. એમની રીતે કુદીને વહી ગયેલા છે. આ તો રાજુભાઈ આપણે અત્યારે પૂછવા તો આવે છે ને કે જ્યાં પક્ષમાં જવું, શું આપણે બધાને કરવું. એટલે જે રાજુભાઈએ બધા ધારાસભ્ય કરતા હતા એના કરતાં અવરું કર્યું છે. અને રાજુભાઈ શું કામ એમ કરે છે કે રાજુભાઈને ખબર છે મારે ફરીને ખેડૂત વચ્ચે જવાનું છે અને બીજા ધારાસભ્ય એકે પણ પક્ષ પલટો કર્યો હોય પછી ખેડૂત ભાઈ દેખાણા જ નથી. 5 વર્ષ એનું કામ બધું ખતમ થઈ ગયેલું હોય છે. એટલે જે અત્યારે રાજુભાઈ કામ કરે છે ને એ ખેડૂત માટે કરે છે અને ખેડૂતના હિતમાં પણ કરવાના છે. એટલે તમામ ખેડૂતને ભેગા થાય છે અને તમામ ખેડૂત રાજુભાઈને આમંત્રણ આપે છે. રાજુભાઈ ખેડૂતને નથી કહેતા કે તમે મને બોલાવો એમ. અને ખેડૂત મંતવ્ય લેશે ને ખેડૂત બધા રાજુભાઈ હારે જ રહેવાના છે, રાજુભાઈ હારે જવાના છે. રાજુભાઈ તાત્કાલિક જવાના છે. રાજુભાઈ તો 10-15 એવી તો મિટિંગો કરવાના છે અને પછી રાજુભાઈ બધા ખેડૂત ભેગા થઈ અને મોટું સંમેલન બોલાયા પછી રાજુભાઈ ખેડૂત કેમ કરવાના છે. એટલે કોઈ જે કહેતું આ પાર્ટીમાં થાય આ પાર્ટીમાં તરદન પાયા હોયની વાત છે. રાજુ કરપડાની વાત સાંભળીને આપણે શું લાગે છે જેવું મારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.